આજનો સેશન અટેન્ડ કર્યા પછી તમને વર્ક ફોર્મ શું છે, રેગ્યુલર ઇરેગ્યુલર વર્બ શું છે અને પેલું V1 V2 અને V3 એ બધું જ કન્ફ્યુઝન છે એ દૂર થઈ જવાનું છે. તો પૂરા ફોકસથી આખો સેશન છે એને અટેન્ડ કરો. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ, શરૂ કરીએ છીએ આજનો ડાયરો ઓફિશિયલી અને સમજીએ કે આ જે વર્બ ફોર્મ છે એ છે શું. વાત નંબર 1, ફોકસ પૂરું રાખજો. હા, હવે વાત નંબર 1 કે ભાઈ આ જે વર્બ ફોર્મ V1 V2 અને V3 છે, મતલબ એ જ વર્બ ફોર્મ છે. શું કહેવા માંગુ છું, આ જે V છે ને એ V વર્બ નો છે. ઓકે, આ V1 માં, V2 માં, V3 માં, ચાહે V4 માં કે V5 માં, V5 સુધી આવે. તમને જો નથી ખ્યાલ તો ઉપર આઈ બટન માં ટેપ કરી અને તમે આખો સેશન જોઈ શકો છો. એમાં V1 2 3 4 અને 5 સુધી સમજાવેલું છે. પણ અત્યારે જે સમજવું છે એના માટે ખાલી આ 3 વસ્તુ ઇનફ છે. આ V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ, આ V2 એટલે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ અને આ V3 એટલે થર્ડ ફોર્મ ઓફ વર્બ. આપણે V1 V2 અને V3 બોલીએ આમ જોવો ને તો ખોટું છે. આપણે આખું બોલવું જોઈએ કે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ એટલે V1, સેકન્ડ ફોર્મ ઓફ વર્બ એટલે V2 અને થર્ડ ફોર્મ ઓફ વર્બ. પણ આપણે એવું બોલતા નથી અને એની કઈ જરૂર છે નહીં. હવે સમજો આ V1 V2 અને V3 બને છે કેવી રીતે. કોઈ પણ એક ક્રિયાપદ અત્યારે આપણે અહીંયા લખી નાખીએ. ધારો કે સિંગ, આ સિંગ છે એ ક્રિયાપદ છે. કેમ? તો કે ક્રિયાપદનું ગુજરાતી એવું થાય, મતલબ કે એની વ્યાખ્યા એવી થાય કે જે પદ જે શબ્દ ક્રિયા દેખાડે એને ક્રિયાપદ કહેવાય. હેલો, જે પદ ક્રિયા દેખાડે એને ક્રિયાપદ કહેવાય અને ઇંગ્લિશમાં એને વર્બ કહેવાય. આ સિંગ છે તો એ સિંગ ક્રિયા દેખાડે. સિંગ એટલે થાય ગીત ગાવું. તો ગીત ગાવું એ એક ક્રિયા છે કે નથી? ક્રિયા છે સાહેબ. તો સિંગ એ ગીત ગાવાની ક્રિયા દેખાડે, એટલા માટે આ પદ કે જે ક્રિયા દેખાડે છે એને ક્રિયાપદ અંગ્રેજીમાં વર્બ કહેવાય. આવા કોઈ પણ એક્ઝામ્પલ તમે લઈ શકો. ધારો કે સ્પીક એટલે બોલવું થાય, તો આ બોલવું એ પણ એક ક્રિયાપદ છે. સ્પીક એ પણ એક ક્રિયાપદ છે ભાઈ. અચ્છા, હું એમ કહું કે કટ કરવું કંઈક, તો આ પણ ક્રિયાપદ છે. સમજો છો? તો આવા લોટ્સ ઓફ એક્ઝામ્પલ અત્યારે આપણે લખીએ કે પણ આપણે લખવાના થતા નથી. આ 3 એક્ઝામ્પલ બહુ ઇનફ છે. અત્યારે મારે તમને જે વસ્તુ મગજમાં ઘુસાડવી છે એ વસ્તુ સમજાવવા માટે. વાતને ધ્યાનથી સમજજો. કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ હશે ને, કોઈ પણ પ્રકારનું ક્રિયાપદ, તો એ સમય પ્રમાણે ફરશે. સમય પ્રમાણે ફરશે તે હું શું મતલબ કરું છું ખબર છે? ધારો કે આ સિંગ નામના ક્રિયાપદને લઈ રાખીએ, તો આ સિંગ V1 માં હોય ને ત્યારે સિંગ હોય. ઈ સિંગ જ્યારે V2 માં જાય ને ત્યારે સેંગ થઈ જાય અને ઈ જ સિંગ જ્યારે V3 માં જાય ને ત્યારે સંગ થઈ જાય. એવું કેમ થાય કે V1 માં સિંગ ને V2 માં સેંગ ને V3 માં સંગ? તો કે ભાઈ V1 નું રૂપ એટલે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ થાય. V1 નું રૂપ એટલે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ થાય. પછી આ સિંગ નું તમે સેંગ કરો છો ને, તો આ જે V2 નું રૂપ છે એ V2 એટલે ભૂતકાળનું રૂપ થાય. શું થાય? ભૂતકાળનું રૂપ થાય. અને આ જે V3 છે મતલબ સિંગ સેંગ અને ઈ બધાયનું થઈ અને થયું અહીંયા સંગ. તો આ સંગ જે છે એ છે ભૂત કૃદંતનું રૂપ. કેનું રૂપ છે? પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. જે તે કાળ પ્રમાણે તમારે V1 V2 કે V3 નો ઉપયોગ કરવો પડે. તમારે વર્તમાન કાળ દેખાડવો છે ત્યારે તમે સિંગ લખશો, તમારે ભૂતકાળ દેખાડવો છે ત્યારે તમે સેંગ લખશો, અને તમારે કોઈ પૂર્ણકાળ અથવા તો પેસિવ વોઇસ દેખાડવું છે ત્યારે તમે સંગ લખશો. ધારો કે અત્યારે હવે આપણે સ્પીક નામનો શબ્દ અહીંયા ઉપાડી લઈએ, બરાબર? તો આ સ્પીક નું કઈ રીતે થશે? તો કે ભાઈ સ્પીક એનું બીજું રૂપ થશે સ્પોક અને ત્રીજું રૂપ થશે સ્પોકન. તો મારે વર્તમાન કાળમાં કોઈ વાક્ય લખવું હશે ને એમાં બોલવું એવું દેખાડવું છે તો હું લખીશ સ્પીક. મારે ભૂતકાળ દેખાડવો છે તો હું લખીશ સ્પોક, અને મારે ભૂત કૃદંત દેખાડવું છે ત્યારે લખીશ સ્પોકન. વર્તમાન અને ભૂત તો તમને સમજાય કે ભાઈ V1 અને V2. આ V3 શું છે ખબર છે? ભૂત કૃદંત એટલે એ V3 છે પૂર્ણ કાળમાં આવે. V3 પૂર્ણ કાળ દેખાડે અને ઘણી વખત પૂર્ણ કાળ સિવાય પેસિવ વોઇસ માં આવે. ઘણી વખત નહીં, દર વખતે ભાઈ પેસિવ વોઇસ માં તે V3 વપરાય અને પૂર્ણ કાળ દેખાડવા માટે પણ V3 વપરાય. આ દરેક શબ્દો સિંગ સેંગ સંગ સ્પીક સ્પોક સ્પોકન, આના રૂપો જોવો ને તો સિંગ નું સેંગ થયું ને એનું ત્રીજું પાછું સંગ થયું. અહીંયા સ્પીક નું સ્પોક થયું ને એનું પાછું સ્પોકન થયું. તો આ 3 રૂપો અલગ છે. અમુક રૂપો બધા હરખા જ હોય, જેમ કે કટ અને કટ, એમાં કાંઈ ફેર ન પડે. સમજાય? અમુક રૂપોમાં 2 રૂપો સરખા હોય, જેમ કે પ્લે પછી પ્લેડ થાય અને પછી પાછું
પ્લેડ થાય એટલે સીધા ઈડી લાગી જાય. અમુક રૂપોમાં આવું હોય કે બ્રિંગ છે તો એના બાકીના બંને રૂપો સરખા હશે કે બ્રોટ અને બ્રોટ, પણ એમાં ઈડી લાગેલા નથી કઈ, પણ છે સરખા બ્રોટ અને બ્રોટ. તો કયા ક્રિયાપદમાં ઈડી લાગે, કયું ક્રિયાપદ છે એને આપણે અલગથી પાકું કરવું, એ દરેક વસ્તુ આજે અત્યારે આપણે જોવાના છીએ. અને જોવા માટે તમને બેઝિક આટલી વસ્તુનો અંદાજો હોવો જોઈએ કે ક્રિયાપદ ટોટલ બે પ્રકારના હોય. ક્રિયાપદ ટોટલ બે ટાઈપના હોય. કયા બે ટાઈપ ખબર છે? એક ક્રિયાપદ હોય એને કહેવાય રેગ્યુલર. કેવું વર્બ હોય? રેગ્યુલર વર્બ હોય. અને બીજું જે વર્બનો પ્રકાર છે એ છે ઇરરેગ્યુલર વર્બ. ઇરરેગ્યુલર વર્બ તમે ધ્યાનથી સમજજો. તમારી કોઈ પણ એક્ઝામમાં આ V1 V2 ને V3 સીધું પૂછાવાનું નથી કે ભાઈ સ્પીક નું V3 બોલો, સિંગ નું V2 બોલો, ના. પણ તમે જ્યારે એક્ટિવ પેસિવ ભણતા હશો, તમે એક્ટિવ પેસિવ ના ક્વેશ્ચન સોલ્વ કરતા હશો તો એમાં V3 નું રૂપ તમને આવડવું જરૂરી છે. તમે જ્યારે પૂર્ણકાળના વાક્ય ક્યાંક લખતા વાંચતા કે સોલ્વ કરતા હશો તો એની અંદર પણ તમને આવડવું. તો ઓવરઓલ તમારો ઇંગ્લિશનો જે બેઝ પાકો કરવો હોય, યસ, ધેન તમને આ દરેક વસ્તુ આવડવી પડે વર્બને રિલેટેડ. તો ક્રિયાપદ બે ટાઈપના છે, એક છે રેગ્યુલર વર્બ અને બીજું છે ઇરરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બ એટલે કેવું વર્બ ખબર છે? એવું ક્રિયાપદ ભાઈ, એવું ક્રિયાપદ કે જે ક્રિયાપદને માત્ર ને માત્ર ઈડી લગાડી દેવાથી એના V2 અને V3 ના ફોર્મ બની જાય છે. તમે જુઓ, આ પ્લે છે તો એમાં ખાલી ઈડી લગાડી દીધું તો V2 માં પ્લેડ અને V3 માં પ્લેડ. તો આને કહેવાય રેગ્યુલર વર્બ. મગજમાં ઉતરે. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે રેગ્યુલર વર્બના. તમે જુઓ, પ્લે છે તો એમાં પ્લેડ અને પ્લેડ માત્ર આપણે ઈડી લગાડી દીધો છે તો એ ઈડી લગાડવાથી આપણું કામ થઈ જાય છે. આ ઈડી લગાડવાથી આપણું કામ થઈ જાય છે કે ભાઈ પ્લે છે એમાં ખાલી ઈડી લગાડો, પછી V3 માં એ સેમ ટુ સેમ જ આવશે. એક વાત યાદ રાખો, જે ક્રિયાપદના V2 માં ઈડી લાગેલો છે ને એનું V3 પણ સેમ ટુ સેમ જ હશે. વોચ તો વોચ, ક્લીન તો ક્લીન, ઓપન તો ઓપન, ક્લોઝ તો ક્લોઝ, લાફ તો લાફ, તો સેમ ટુ સેમ જ હશે. V1 માં પ્લે છે પછી V2 માં જો પ્લેડ થયું એટલે કે ઈડી લાગ્યું તો યસ એનું ત્રીજું રૂપ પણ બીજું જે છે એ જ હશે. જે અહીંયા પ્લેડ છે એ જ પ્લેડ હશે, વોચ્ડ છે તો એ જ વોચ્ડ હશે, ક્લીન્ડ છે તો એ જ ક્લીન્ડ હશે. કહેવાનો મતલબ એમ છે કે રેગ્યુલર વર્બ એટલે એવા વર્બ કે જેમાં માત્ર ઈડી લગાડી દેવાથી એનું V2 અને V3 છે એ બંને થઈ જાય છે. તો રેગ્યુલર વર્બનો કોન્સેપ્ટ એકદમ સરળ છે. આઈ હોપ કે તમારા મગજમાં છે એ બેસી ગયો હશે. આમાં કઈ અઘરું છે નહીં એવું ખાસું. આ વસ્તુ સમજવા જેવી. આનું નામ શું છે ખબર છે? ઇરરેગ્યુલર વર્બ. કેમ કે ઇરરેગ્યુલર વર્બ છે એના 4 ટાઈપ છે અને આ 4 ટાઈપ ધમાકેદાર છે. એમાંથી સૌથી પહેલો ટાઈપ કે ભાઈ તમારું પહેલું જે રૂપ હોય એ તો જે હોય પણ એનું જે બીજું અને ત્રીજું રૂપ છે ને એ હોય સેમ ટુ સેમ. બીજું અને ત્રીજું રૂપ સેમ ટુ સેમ હોય. ચેક કરો, અહીંયા ફીલ છે તો ફીલ નું થયું ફેલ્ટ. ઈડી લગાડીને ન થાય સીધું, ઈડી લગાડીને સીધું ન થાય. ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં, હાલો ફેલ્ટ થયું. હવે ઈ ફેલ્ટ V2 માં છે ને તો એનું V3 એ જ હશે, સેમ ટુ સેમ હશે. કીપ નું કેપ્ટ થયું, ઈડી લગાડીને નથી થયું, અલગ રીતે થયું, પણ એ કેપ્ટ નું પાછું કેપ્ટ જ હશે. સ્લીપ નું સ્લેપ્ટ તો સ્લેપ્ટ નું પાછું સ્લેપ્ટ જ હશે. કહેવાનો મતલબ એમ કે જે ક્રિયાપદોના V2 અને V3 એક સરખા હોય પરંતુ ઈ V1 માં ઈડી લગાડીને નથી બન્યા. તમે ચેક કરો, કીપમાં કાંઈ કીપ્ડ નથી થયું, આ જે ફીલ છે એમાં કઈ ફીલ્ડ નથી થયું, પણ છતાં V2 અને V3 સરખા છે. તો આ જે ઇરેગ્યુલર વર્બનો પેલો ટાઈપ છે ઈ રેગ્યુલર વર્બથી અલગ કઈ રીતે પડે છે? તો કે રેગ્યુલર વર્બમાં પ્લે લખેલું હોય ભાઈ, રેગ્યુલર વર્બમાં પ્લે લખેલું હોય તો ઈ પ્લે ને શું લગાડી દીધું હોય? ખાલી અને ખાલી ઈડી લગાડી દીધો હોય તો એનું V2 બની ગયું અને V2 જે છે એ જ V3 હોય. તો આમાં ઈડી તો નોર્મલ આમાં ઈડી લગાડી દો ખાલી એટલે જે બની જાય એનું V2 અને V3. એને શું કહેવાય? રેગ્યુલર વર્બ. પણ ઇરેગ્યુલર વર્બના પહેલા ટાઈપમાં ઈડી લગાડીને ન બને, એ છતાં બીજું અને ત્રીજું જે રૂપ હોય એક સરખું હોય. અહીંયા બહુ બધા એક્ઝામ્પલ લખેલા છે, તમે રીડ કરી શકો છો. જેમ કે જો સ્લીપ, સ્લેપ્ટ, સ્લેપ્ટ, લીવ, લેફ્ટ, લેફ્ટ, આ બંને એક સરખા સમજાય. બ્રિંગ તો બ્રોટ, બ્રોટ, બાય તો બોટ, બોટ, થિંક તો થોટ, થોટ, બિલ્ડ તો બિલ્ટ, બિલ્ટ, સેન્ડ તો સેન્ડ, સેન્ડ. સમજાય? તમારે કરવું શું જોઈએ ખબર છે? અહીંયા જે ખાલી સ્પેલિંગ લખ્યા છે ઈ આમ ગોખવાનું જો
કે ભાઈ ફીલ ફેલ્ટ કીપ કેપ્ટ, તમારે હારવાર એનું ગુજરાતી પણ શીખતું જવું જોઈએ. મેં આ લખીને આપ્યું છે સરસ મજાનું કે કીપ કેપ્ટ, તો એ કીપ એટલે રાખવું થાય, સ્લીપ એટલે તો ભાઈ ઊંઘવું થાય, લીવ એટલે તો કે છોડીને જવું થાય, બ્રિંગ એટલે તો કે લાવવું થાય, બાય એટલે ખરીદવું થાય, થિંક એટલે વિચારવું થાય. સમજાય? તો તમારે કરવાનું શું, આ આખી જે ફાઇલ છે આની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, વોટ્સએપ ગ્રુપ જોઈન કરી નાખો, ત્યાંથી પીડીએફ છે હું અપલોડ કરાવી દઈશ. યસ, ત્યાંથી આ દરેક શબ્દ છે એ તમે કરી નાખજો. ટૂંકમાં ઇરેગ્યુલર વર્બના ટાઈપ 1 માં શું જોયું આપણે, V2 V3 સરખા પણ ઈડી લગાડીને. ટાઈપ નંબર 2 શું કે ખબર, ત્રણે ત્રણ રૂપો અલગ અલગ હોવા જોઈએ, એક કોઈ હારે કાંઈ લાગતું ઓળખતું ન હોય. આ ગો, આ વેન્ટ અને આ ગોન. ગો એટલે જવું થાય, ગો વેન્ટ ગોન ત્રણેય અલગ. ઈટ એટ ઈટન ત્રણેય અલગ, ઈટ એટલે જમવું. કમ કેમ કમ, જો આમાં કાર્યક્રમ થયો સાહેબ, અહીંયા કમ છે ને અહીંયા કમ છે, હા આમાં એવું છે પણ આ ઇરેગ્યુલર વર્બ છે બરાબર. કમ કેમ અને પછી પાછું કમ, પછી ડુ ડીડ અને ડન. તમે આ ડુ ના બદલે ડુ ડસ પણ લખી શકો, પણ આ V1 લખીએ છીએ ને એટલે ડસ અહીંયા ન લખાય. V5 માં SES લાગે. તમે પેલો V1 2 3 4 5 વાળો સેશન જોશો ને તો તમને ખ્યાલ આવશે. સી સો સીન, ટેક ટુક ટેકન, ગીવ ગેવ ગીવન, બધાના અર્થ છે અહીંયા લખેલા છે. ઇરેગ્યુલર વર્બના આ બીજા ટાઈપ થી આપણે શું શીખીએ ખબર છે, કે એવા ક્રિયાપદો જેના 1 2 અને 3 V1 V2 અને V3 ત્રણેય રૂપો અલગ અલગ છે. આને યાદ રાખવા માટે કોઈ ખાસ ટેકનિક ના હોય, આને આપણે હકનું બેહી અને એક ઠેકાણે આમ યાદ રાખવા જ પડે કે કમ કેમ કમ, ગો વેન્ટ ગો, જે કંઈ પણ છે દરેક વસ્તુ આમ તમે બોલતા બોલતા ડુ ડસ ડીડ ડન ટેક ટુ ટેકન, યાદ ન આવે તો ફરીવાર જોવાનું, ફરીવાર બોલવાનું, 2 વાર લખવાનું, 2 વાર મોઢે, જે ટેકનિક કરવી હોય ટેકનિક કરો. પણ યસ, આ બેઝિક છે ઇંગ્લિશમાં, એટલીસ્ટ આપણને ક્રિયાપદોના રૂપો છે એ આવડતા હોવા જોઈએ. તમારા માટે સરસ મજાના અલગ અલગ પ્રકાર પાડી અને મેં લખેલા છે. ટાઈપ નંબર 3 શું કે ઇરેગ્યુલર વર્બનો, તો કે ભાઈ બેટ બેટ બેટ, કટ કટ કટ, હિટ હિટ હિટ, હટ હટ હટ, લેટ લેટ લેટ, પુટ પુટ પુટ. ટૂંકમાં V1 V2 અને V3 ત્રણે એક સરખા જોઈએ. તમે ચેક કરો, બધા એક સરખા. આમ જો લેટ 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 પુટ, બધા એક સરખા જ હોય. પણ આ પાછું આ લિસ્ટ યાદ તો રાખવાનું ને કે એવા કયા કયા શબ્દો છે કે જેના V1 V2 અને V3 એક સરખા હોય. કાલ સવારે ખબર પડી કે ક્યાંક પ્લે લખેલું આપ્યું, કોકે તમને પૂછ્યું પ્લે નું શું, પ્લે 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 નો થાય, સમજો છો? તો આ શબ્દો પણ યાદ રાખવાના છે, ઈઝી કાંઈ નથી. પુટ તો આમ નામ રહે, રીડ આમ નામ રહે, સેટ આમ નામ રહે. પણ આમાં એક વસ્તુ જો, આજે V1 માં રીડ છે ને એને રીડ વેચાય, પછી સ્પેલિંગ ભલે અહીંયા છે, ઈ જ અહીંયા છે ને ઈ જ અહીંયા છે, પણ આને રીડ ને આને રીડ નો વચાય. આને રીડ વચાય કેમ કે V1 માં છે. ઈ V1 જ્યારે V2 અને V3 બને છે ત્યારે આને રેડ વચાય. શું વચાય? રેડ રેડ. તો આને આમ કહેવાય રીડ રેડ રેડ. પાછું એવું બધે ન થાય, બધે તો જે કહેવાતું હોય બેટ 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 જ છે, કટ 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 જ છે, હિટ 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 જ છે, પુટ 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 જ છે. એક આ શબ્દ એવો છે કે જે રીડ પછી રેડ અને પછી રેડ થાય. સ્પેલિંગ ભલે હરકે હરકા, સમજાય? તો ઇરેગ્યુલર વર્બનો આ ટાઈપ એવો છે કે જેની અંદર બધા જ ફોર્મ ક્રિયાપદના સરખા હોય. ટાઈપ નંબર 4 અને લાસ્ટ ટાઈપ ઇરેગ્યુલર વર્બનો, આની અંદર કેવું હોય, આની અંદર છે ને સ્વરમાં અદલા બદલી થાય. સમજાવું? આ જે પેલું અહીંયા લખ્યું એ લખ્યું છે બિગિન, દેખાય બિગિન. તે બિગિનમાં તમે અહીંયા જો આઈ છે, એનું બીજું થાય બિગેન, એ આઈ નો ખાલી ને ખાલી એ થયો, બાકી બધા અક્ષર આમના આમ છે. બિગિન, બિગેન અને બિગન, પછી આ એનો પાછો યુ થઈ જાય. એનો શું થઈ ગયો? યુ થઈ ગયો. બાકી બધા આલ્ફાબેટ્સ આમ નામ છે. તો આ જે સ્વર છે એ ઈ આઈ ઓ યુ, એની અંદર ફેરફાર થાય, એટલા માટે આને વોવેલ ચેન્જ વાળા, વોવેલ ચેન્જ એટલે કે સ્વરમાં ફેરફાર વાળા ક્રિયાપદો કહેવાય. બધામાં જો એમ થાય, ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક, આઈ એ યુ. સિંગ, સેંગ, સંગ, આઈ એ યુ. સમજાય? રિંગ, રેંગ, રંગ, સ્વિમ, સ્વેમ, સ્વમ, સિંગ, સેંગ, સંગ, શંખ, શંખ, શંખ. સમજાય? તો આ બધા શબ્દો એકવાર જોઈ નાખવાના, જેથી આપણને ખ્યાલ પડે કે ભાઈ ઇરેગ્યુલર વર્બ કયા કયા છે, કેમાં બધું એક હરખું રહે છે, કેમાં છે એ માત્ર ઈડી લગાડી અને કામ હાલી જાય છે, અને કેમાં ઈડી લગાડવાથી કામ હાલતું નથી. એના બધા રૂપો અલગ અલગ હોય છે. આજના સેશનમાં તમે શું શીખ્યા?
આજના સેશનમાં તમે શીખ્યા કે ક્રિયાપદોના અલગ અલગ રૂપો કેવી રીતે બને છે, કેટલા પ્રકારના ક્રિયાપદના રૂપો છે. તો આમ બે પ્રકારના, એક છે રેગ્યુલર અને બીજા છે ઇરરેગ્યુલર. રેગ્યુલરમાં તો કે ભાઈ જે V1 નું રૂપ હોય એમાં માત્ર ને માત્ર ઈડી લગાડી દો એટલે V2 અને V3 નું રૂપ છે એ બની જાય. V1 માં ઈડી લગાડીને બની જાય. ઇરરેગ્યુલર વર્બના ટોટલ તમે 4 ટાઈપ ભણ્યા. એમાંથી સૌથી પહેલો ટાઈપ કે જેમાં ફીલ, ફેલ્ટ અને ઈડી લગાડ્યો નહોતો, પણ એ છતાં V2 અને V3 સરખા હોય. ઇરરેગ્યુલર વર્બનો ટાઈપ નંબર 2 કે જેના ત્રણેય રૂપો અલગ હોય. ઇરરેગ્યુલર વર્બનો ટાઈપ નંબર 3 કે ત્રણેય રૂપો સરખા હોય. અને ઇરરેગ્યુલર વર્બનો ચોથો ટાઈપ કે જેમાં વોવેલ ચેન્જ થાય, સ્વરમાં ફેરફાર થાય. હવે આ 500 શબ્દની તમારે જો પીડીએફ જોઈતી હોય, અહીંયા લખ્યા 500 શબ્દ નથી, અહીંયા તો 101 શબ્દ માંડ છે, પણ આખી 500 શબ્દની પીડીએફ તમારે જોઈતી હોય અને V1, V2, V3 પાકા કરવા માટે તો વોટ્સએપ ગ્રુપમાં છે હું અપલોડ કરાવી દઈશ, જોઈન કરી શકો છો. આજનો ડાયરો અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે આજનો સેશન તમને હેલ્પફુલ થયો હશે અને મગજ થોડું ખુલ્યું હશે કે અચ્છા V1, V2, V3 જેને કહેતા હતા એ હકીકતમાં વર્બ ફોર્મ છે અને એ કેવી રીતે બને છે. મળીએ છીએ આવતા સેશનમાં. આજનો કાર્યક્રમ અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.